સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા@9 માં આજે વાત કરીશું ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં, કારણ કે મહત્વપૂર્ણ નિર્ણય આજની આ બેઠકમાં આવી શકે એમ છે। આપણે ખ્યાલ છે તે મુજબ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકની અંદર મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠકનું આયોજન છે। ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન થઈ રહ્યું છે। ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા અંગે ચર્ચા વિચારણા થવાની છે। મેયર અને પ્રમુખોના નામ પર અંતિમ મોહર લાગી શકે છે। બેઠકમાં જૂનાગઢ મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ નક્કી થઈ જશે। બુધવારે સવારે નામોની જાહેરાત થઈ શકે છે। જૂનાગઢના મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષના નામ પણ નક્કી થશે। એ સિવાય ડેપ્યુટી મેયર, પક્ષના નેતાઓના નામો પર પણ મોહર લાગી શકે છે। તો આજની આ બેઠક જૂનાગઢ મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓના મહત્વપૂર્ણ ચહેરાઓને લઈને અતિ મહત્વપૂર્ણ બની રહેવાની છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના અન્ય હોદ્દેદારો આ તમામને લઈને આજની આ બેઠકની અંદર ચર્ચા વિચારણા હાથ ધરાશે। ખાસ કરીને 66 નગરપાલિકાઓને લઈને જે મહત્વપૂર્ણ નામો ઉપર મોહર લાગવાની છે તેને લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આજે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન છે। આખરે બેઠક કેટલી મહત્વપૂર્ણ બની રહેશે અને ક્યાં સુધીમાં આ નગરપાલિકા, મહાનગરપાલિકાના મહત્વપૂર્ણ નામો પર મોહર લાગી શકે? જી જે નિયમ પ્રમાણે જ્યારે પણ જે પરિણામ હોય છે તે જાહેર થતા હોય છે તેના 15 દિવસની અંદર નગરપાલિકાના પ્રમુખ અને જો મહાનગરપાલિકા હોય તેમના મેયરની જાહેરાત છે તે કરી દેવાની હોય છે। તેની માટે બોર્ડ હોય છે તે મળતું હોય છે। 5 માર્ચ એ અંતિમ દિવસ છે કે જ્યારે તમામ નગરપાલિકાઓએ ફરજિયાતપણે જે બોર્ડ છે તે બોલાવવું પડશે અને જૂનાગઢ મહાનગરપાલિકાએ પણ એ પ્રમાણે બોર્ડ બોલાવવું પડશે। એટલે આજે મહદ મોટા ભાગના જે નામો છે તેની પર ક્લિયરન્સ આવી જાય તેવું લાગી રહ્યું છે। વડાપ્રધાનની ગુજરાત મુલાકાતના કારણે જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક હતી તેને 3 તારીખ બાદ નક્કી કરવામાં આવી હતી। એટલે આજે અને આવતીકાલે 2 દિવસે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે તે મળવા જઈ રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકા સહિતની 30 જેટલી જે મહાનગરપાલિકાઓ છે જેની પર આજે નિર્ણય છે, 30 જેટલી જે નગરપાલિકાઓ છે તેની પર નિર્ણય છે તે આજે લેવાઈ જાય, આવતીકાલે નામો બોર્ડમાં જાય તે પ્રકારની શક્યતા છે। અને જે બાકીની જે નગરપાલિકાઓ છે તેના સીધા નામ છે તેને મેન્ડેટ સાથે પ્રદેશમાંથી જે સંયોજકો હશે તે જશે। પરંતુ મૂળ આજે મોડી રાત સુધીમાં જૂનાગઢ મહાનગરપાલિકા અને જે મહત્વપૂર્ણ નગરપાલિકાઓ છે તેમના નામ નક્કી થઈ જાય તે પ્રકારનું લાગી રહ્યું છે। સવારે 9 વાગ્યાથી જે બેઠકની શરૂઆત છે તે થઈ ગઈ છે। મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ બેઠક યોજાઈ રહી છે કે જેની અંદર મુખ્યપ્રધાન, ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના જે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો છે તે ઉપસ્થિત છે। બિલકુલ, આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 9 વાગ્યાથી બેઠકનું શરૂઆત થઈ ચૂકી છે અને મોડી રાત સુધીમાં તમામ નામો આખરે તેની પર અંતિમ મોહર લાગશે અને આગામી સમયની અંદર જે મેયર અને પ્રમુખોના નામ પર મોહર લાગશે તે પણ જાહેર કરાશે। ખાસ કરીને જૂનાગઢ મહાનગરપાલિકામાં પદના જે દાવેદાર છે તેમાં ઘણા બધા નામ જે આગળ ચાલી રહ્યા છે, જેમાં મેયર પદના દાવેદાર તરીકે સંજય મણવરનું નામ ચાલી રહ્યું છે। ડેપ્યુટી મેયર તરીકે નવો ચહેરો મળવાની શક્યતા જોવા રહી છે। બુધવારે આ તમામ પદના હોદ્દેદારોની જાહેરાત થઈ શકે। આ ઉપરાંત મેયર પદ માટે વંદના દોશી, પલ્લવી ઠાકરનું નામ ચર્ચામાં છે, મનન અભાણી તેના નામ ચર્ચામાં છે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે બાલા રાડાનું નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યું છે।